હવે આપણે જે હમણાં સમજ્યા આપણે બરોબર વર્બને એને જ આપણે થોડુંક વધારે ડિટેલમાં લઈએ એટલે આપણને થોડોક વધારે ખ્યાલ આવે. જો એને આપણે હવે કાળ અલગ અલગ કરી દીધા મેં. કેવી રીતે? તો કે સાદા કાળ છે તો એની અંદર આપણે લઈએ પેલું સાદું વર્તમાન કાળ તો હેલ્પિંગ વર્બ તરીકે તો કે નો એચવી. પણ શેમાં આપણે હમણાં જ ચર્ચા કરી એમ શેમાં નો એચવી આવશે? તો કે હકારની અંદર નો એચવી આવશે. પણ જ્યારે આપણે નકાર અને પ્રશ્નાર્થની વાત કરતો હોય તો શું આવી જશે? ડુ અને ડઝ. બરોબર, ખાસ યાદ રાખજો. નકારની વાત કરતો હોય તો શું આવી જશે? ડુ અને ડઝ. એવી જ રીતે મેઇન વર્બ તરીકે શું આવી જશે? તો કે V1 અથવા SKES પ્રત્યય. હવે SKES પ્રત્યય ક્યારે લાગે છે, કેવી રીતે લાગે છે એ જ્યારે આપણે કાળ ભણશું ત્યારે આપણે એમાં ડિટેલમાં ચર્ચા કરશું. પણ હાલ પૂરતું આપણે એટલું યાદ રાખશું કે V1 અથવા SES જે છે એ સાદા કાળમાં આવે છે, સાદા વર્તમાન કાળમાં આવે છે. બીજી આપણે વાત કરીએ તો સાદો ભૂતકાળ હમણાં આગળ આપણે ચર્ચા કરી નો એચવી. પણ નો એચવી કઈ રચનામાં આવશે? તો કે હકારની રચનામાં નો એચવી આવશે. નકાર અને પ્રશ્નાર્થની રચનામાં કયું ક્રિયા હેલ્પિંગ વર્બ આવી જાય છે? તો કે ડીડ. બરોબર. અને એની સાથે જો અહીંયા મેં ચોખ્ખું લખેલું છે કે V2 જ્યારે આપણે વાક્ય હકાર કરતા હોય તો હેલ્પિંગ વર્બ કંઈ નહીં આવે પણ ક્રિયાપદનું રૂપ કેવું થઈ જશે? તો કે V2. અને જ્યારે આપણે નકાર અને પ્રશ્નાર્થમાં ડીડનો ઉપયોગ કરશું તો મુખ્ય ક્રિયાપદ કેવું થઈ જશે? V1. કેમ થઈ જાય છે, શું કામ થાય છે એની પણ ચર્ચા આપણે ટેન્સ ટેબલ ભણશું ત્યારે આપણે કરશું. પણ હાલ પૂરતું એટલું યાદ રાખવાનું છે કે સાદા ભૂતકાળમાં હેલ્પિંગ વર્બ જે છે એ હકાર વાક્યમાં આવતું નથી. હકાર વાક્યની આપણે વાત કરીએ તો એમાં V2 લખવાનું છે, હેલ્પિંગ વર્બ આવશે નહીં. પણ જ્યારે આપણે સાદા ભૂતકાળના નકાર કે પ્રશ્નાર્થની વાત કરતા હોઈએ તો હેલ્પિંગ વર્બ તરીકે ડીડ આવશે. અને એવી જ રીતે ક્રિયાપદ જે છે એ કેવું થઈ જશે? V1. જો બાજુમાં લખેલું જ છે નકાર અને પ્રશ્નાર્થમાં અહીંયા ડીડ લ્યો તો અહીંયા શું લઈ લેવાનું છે? V1. હકારમાં એકે હેલ્પિંગ વર્બ નો લ્યો તો અહીંયા શું લઈ લેવાનું છે? V2. ત્રીજું જોઈએ આપણે તો કે ભવિષ્યકાળ છે તો કે એ આવે છે સેલ અને વિલ. હેલ્પિંગ વર્બ તરીકે શું આવી જાય છે? સેલ અને વિલ. હવે સાહેબ આ સેલ અને વિલનો ઉપયોગ શેમાં થશે? હકારમાં થશે, નકારમાં થશે, પ્રશ્નાર્થમાં? તો કે ત્રણે ત્રણ રચનામાં. હકારમાંય આવશે, નકારમાંય આવશે અને પ્રશ્નાર્થમાંય આવશે. આ ત્રણે ત્રણ રચનાની અંદર સેલ અને વિલ આવશે. અને સાથે ક્રિયાપદનું રૂપ કેવું થઈ જશે? V1. એટલે તમે જુઓ તો સાદા કાળનું તમે જુઓ છો તો મોટા ભાગે મુખ્ય ક્રિયાપદ ઉપર ફોકસ કરો તો મુખ્ય ક્રિયાપદ તમને કેવું જોવા મળશે? મૂળરૂપ, મૂળરૂપ, મૂળરૂપ. એટલે એટલા માટે જ મેં ગયા લેક્ચરમાં કીધું કે આપણે V1 જે છે એ સાદો કાળ બતાવે છે. બીજું હવે આપણે લઈએ ચાલુ કાળ. તો ચાલુ કાળની અંદર તમારે શું કરવાનું છે? તો કે આપણે અગાઉના જ હમણાં કોષ્ટકમાં જોઈ ગયા કે ચાલુ કાળ જે છે એની અંદર કયા રૂપો આવે છે? ટુ બીના રૂપો આવે છે. કયા રૂપો આવે છે? હેલ્પિંગ વર્બ તરીકે ટુ બીના રૂપો. હેલ્પિંગ વર્બ તરીકે આપણે હમણાં જ જોયું ટુ બીના રૂપો. અને ટુ બીના રૂપો મેં કીધું હતું કે જ્યારે કોઈ ટુ બીના રૂપો ઉપયોગ કરવાનું કે એટલે પહેલાં એમિઝાર અને વોઝવેરને પ્રાથમિકતા આપવાની. તો વર્તમાન કાળ છે તો શું લખ્યું? એમિઝાર. ભૂતકાળ છે તો શું લખ્યું? વોઝ અને વેર. બરોબર. એટલો નિયમ છે આ કે જ્યારે ચાલુ કાળ હોય ને એટલે હંમેશા હેલ્પિંગ વર્બ તરીકે બી આવે. હેલ્પિંગ વર્બ તરીકે શું આવે? બી ઉમેરવાનું. આ ઉમેરવું પડે છે જ્યારે ચાલુ કાળ હોય ત્યારે. તો કે વર્તમાન કાળમાં આપણે શું ઉમેર્યું? એમ ઇઝ આર. ભૂતકાળમાં શું ઉમેર્યું? તો કે વોઝ અને વેર. બરોબર. અને બીજું મુખ્ય ક્રિયાપદ તરીકે કયું રૂપ આવે છે? વર્બને આઈએનજી. હમણાં મેં કીધું એમ કે કોઈ પણ ક્રિયા હોય આઈએનજી લગાડેલું હોય એટલે સમજી જ લેવાનું કે એ ચાલુ ક્રિયા છે. એટલે એમિઝાર અને વર્બને આઈએનજી આવે તો કે ચાલુ વર્તમાન કાળની રચના બને પણ શેની? એક્ટિવ વોઇસની. એવી જ રીતે વોઝવેર અને વર્બને આઈએનજી આવે તો કઈ રચના બનશે? ચાલુ ભૂતકાળની પણ એક્ટિવ વોઇસની. હવે આપણે વાત કરીએ ભવિષ્યની. ભવિષ્યમાં થોડોક ચેન્જ આવે છે. શું? ભવિષ્યકાળ તમે કોઈ પણ લઈ લો, પછી એ સાદો ભવિષ્ય હોય, ચાલુ ભવિષ્ય હોય, હમણાં નીચે આપણે આવશે પૂર્ણ ભવિષ્ય હોય કે ચાલુ પૂર્ણ ભવિષ્ય હોય. ભવિષ્યકાળ આવે ને એટલે એક હેલ્પિંગ વર્બ સીધું ફિક્સ કરી જ દેવાનું. કયું? સેલ અને વિલ. ભવિષ્ય હોય એટલે સેલ વિલ બાય ડિફોલ્ટ આવી જાય. એટલે જો અહીંયા સેલ વિલ આવી ગયું. એવી જ રીતે ચાલુ ભવિષ્ય છે, ભવિષ્ય શબ્દ લાગે એટલે સેલ વિલ મૂકી જ દેવાનું. હવે આપણે જોઈએ તો ચાલુ કાળ હોય એટલે મેં તમને કીધું કે નિયમ મુજબ શું લગાડવું પડે છે? આપણે બી લગાડવું પડે છે. શું લગાડવું પડે છે? બી.
તો જો અહીંયા કાંઈ હતું નહીં એટલે એમિઝાર લઈ લીધું, કંઈ હતું નહીં એટલે વોઝવેર લીધું, પણ જો અહીંયા સેલવિલ છે. હવે નિયમ એવો છે કે બે હેલ્પિંગ વર્બ એક સાથે આવી શકે નહીં, એટલે સેલ અને વિલ એક આવી ગયું છે. તો હવે તમે વિચાર કરો જોઈએ, અહીંયા બી તરીકે દાખલા તરીકે હું અહીંયા એમ લખું ફોર એન એક્ઝામ્પલ, અહીંયા એમ ઇઝ કે આર કરું અથવા વોઝ અથવા વેર કરું, જુઓ જોઈએ આવી રચના કોઈ દી શક્ય બને નહીં. બે હેલ્પિંગ વર્બ એક સાથે તમે ઉપયોગ કરી શકશો નહીં, અને એટલા માટે શું કરવું જોશે આપણે, તો કે સાહેબ આ રચના તો શક્ય ન બને, તો એને એમનામ જવા દો, તો એમ ન ચાલે. કેમ? કારણ કે બી ઉમેરવું એ ફરજિયાત છે. તો મેં તમને એનો માર્ક કીધો હતો કે જ્યાં બી તરીકે એમિઝાર અને વોઝવેર શક્ય ન હોય ત્યાં તમારે બીનું રૂપ લઈ લેવાનું. યાદ કરો જોઈએ કયું હતું બીનું રૂપ? બી, વોઝવેર, બીન, બરોબર, બી, વોઝવેર, બીન, અને ચોથું રૂપ BEING. હવે જો તમે અહીંયા BEING નહીં લઈ શકો, કેમ? કારણ કે ઓલરેડી વર્બને ING તો આપેલું જ છે. હવે દાખલા તરીકે તમે એવું લખી શકશો બીઇંગ, રનિંગ, તો બે ING થઈ જાય, તો એ શક્ય બને નહીં. વર્બને ING તો લઈ ન શકાય, તો પછી તો કે હવે વોઝવેરે નહીં લખી શકાય, બરોબર. બિન, તો કે આ તો ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો જ આવે. તો હવે વધ્યું કયું ઓપ્શન આપણી પાસે? એક જ ઓપ્શન વધ્યું છે, કયું? તો કે બી. તો હંમેશા આપણે શું કરવાનું છે અહીંયા? સેલવિલ પ્લસ બી. આ બી આપણે જે ઉમેરવું પડે છે ચાલુ કાળની અંદર નિયમ તરીકે એ ઉમેર્યું. અહીંયા ઉમેરેલું જ છે પણ એ બીનું રૂપ લઈ લીધું. કયું? એમિઝાર. અહીંયા ઉમેરેલું છે પણ કયું રૂપ લઈ લીધું? બીનું, વોઝવેર. પણ અહીંયા એમિઝાર કે વોઝવેર ઉમેરવું શક્ય નહોતું એટલે એનું રૂપ લઈ લીધું. કયું? બી. બરોબર. એટલે હવે આખી રચના તમારે ચાલુ ભવિષ્યકાળની કરવી હોય તો શું રચના બને? સેલવિલ, બી અને વર્બને ING. તો આટલી રચના જે છે આપણે ક્લિયર કરી કે 6 રચનાઓ જે છે એ ક્લિયર કરી. હવે આપણે આવીએ એનાથી આગળ, તો એ છે પૂર્ણકાળની રચનાઓ. પૂર્ણકાળમાં લાસ્ટ કોષ્ટક જે આપણે ભણી ગયા એને યાદ કરો. હેલ્પિંગ વર્બ તરીકે કયા રૂપો આવતા હતા? હેવ, હેઝ અને હેડ. અને મુખ્ય ક્રિયાપદ તરીકે તો કે V3, તો એમાં તો એક V3 આપી દીધું છે એટલે એ તો કોઈ સવાલ છે નહીં. પણ અહીંયા આપણે જોઈએ તો શું આવી જશે? હેવ અને હેઝ. હવે એટલો ખ્યાલ જ છે આપણને કે હેવ હેઝમાંથી હેવ અને હેઝ એ વર્તમાન કાળમાં વપરાય, હેડ જે છે ભૂતકાળમાં વપરાય, અને ભવિષ્યકાળ છે એટલે પહેલું તો સેલવિલ આવી જ ગયું, બરોબર. અને જ્યારે પૂર્ણકાળ હોય ને એટલે પૂર્ણકાળની નિશાની કેવી રીતે ઓળખી શકાય? તો કે એમાં હેવના રૂપો આવે. પૂર્ણકાળમાં શેના રૂપો આવે? હેલ્પિંગ વર્બ તરીકે હેવના રૂપો. તો જો હેવનું રૂપ આવી ગયું હેવેસ, અહીંયા હેડ આવી ગયું અને અહીંયા હેવ આવ્યું છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા હેવ જ લેવાનું છે કે હેઝ આવે? તો કે ના, એ હેવ જ આવશે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આપણે નોર્મલી એવું લખતા હોઈએ છીએ હી, હેઝ. હી સાથે આપણે હેવનો ઉપયોગ કરતા નથી, તો હી હેઝ. પણ માની લ્યો સાહેબ કે આ જ વાક્ય આપણે પૂર્ણ ભવિષ્યકાળમાં લખવું હોય તો શું એ એવી રીતે શક્ય બને? આવી રીતે દાખલા તરીકે હી વિલ હેઝ આવી રીતે શક્ય બને છે? તો કે ના. તમે જ્યારે પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય લખતા હોય એટલે તમારે અહીંયા ફરજિયાતપણે હેવ જ લખવું જોશે. આગળ કરતા કોઈ પણ હોય, બરોબર, કરતા કોઈ પણ હોય, અહીંયા શું લખવું જોશે? હેવ. હવે પ્રશ્ન આપણને ઉપસ્થિત થાય કે કેમ હેવ જ લખવું પડે છે? અહીંયા હી છે તો કેમ હેઝ નો આવે? કારણ કે મેં જેમ અગાઉ ઉપર નિયમ કીધો કે ચાલુ કાળ હોય તો કયા રૂપો ફરજિયાત ઉમેરવા પડે? ટુ બીના. એમ પૂર્ણકાળ હોય તો કયા રૂપો હેલ્પિંગ વર્બ તરીકે ફરજિયાત ઉમેરવા પડે? હેવના. બરોબર. ટાઇટલ શું છે એનું? હેવનું. એટલા માટે જો અહીંયા શક્ય નહોતું તો આપણે બીનું રૂપ ઉમેર્યું, કારણ કે ઉમેરવાનું એ જ છે. અહીંયા શક્ય નહોતું તો આપણે હેવનું રૂપ ઉમેરવું પડે છે, એટલા માટે હેવ ત્યાં આવે છે. અને આવી રીતે આખી રચના જે છે એની ક્રિયાપદની બને છે. એના પછી આવે છે ચાલુ પૂર્ણકાળ. કયો કાળ આવે છે? ચાલુ પૂર્ણકાળ. ચાલુ પૂર્ણકાળની આપણે વાત કરીએ તો ચાલુ પૂર્ણ વર્તમાનમાં તો કે હેવ, હેઝ, બરોબર. અને ભેગું શું આવી જાય છે? તો કે બીન આવે છે. આ બીન શું કામ આવે છે એ જ્યારે આપણે ચાલુ પૂર્ણકાળની વાત કરશું ત્યારે આપણે સમજશું. અત્યારે કેમ ચર્ચા નથી કરતા? કારણ કે એની ચર્ચા ન કરવા પાછળનું કારણ એક જ છે કે આ ચાલુ પૂર્ણકાળ છે ને એ બે કાળને ભેગા કરીને બનાવેલો છે.
કયા બે કાળ? એનો ટાઇટલ જ કહે છે, જો ચાલુ પૂર્ણ કાળ. હવે તમે એક લ્યો વર્તમાન કાળ, તો એ કયા બે કાળને ભેગા કરીને બનાવેલો છે? તો કે એક જે છે એ ચાલુ વર્તમાન કાળ અને બીજો જે છે એ પૂર્ણ વર્તમાન કાળ. એટલે કે ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ આ બેયને ભેગા કરો એટલે કયો કાળ બને છે? ચાલુ પૂર્ણ કાળ. કદાચ આપણે બ્રીફમાં સમજવું હોય તો એટલું સમજી શકીએ. ચાલુ કાળની રચના શું છે? એમિઝાર. પૂર્ણ કાળની રચના શું છે? હેવેસ. બે કાળને ભેગા કરો છો તો બે કાળની નિશાનીઓ લેવી પડે. તો પૂર્ણ કાળની નિશાની તરીકે લીધું હેવેસ, બરોબર, અને ચાલુ કાળની નિશાની તરીકે એમિઝાર. તો કે બે શબ્દ ભેગા થાય તો શક્ય નહીં બને, એટલા માટે બી લઈ લીધું અને બીનું V3 જે છે એ રૂપ કરી દીધું આપણે. કેમ V3 થયું એ આગળ રચના ડિટેલમાં સમજશું ત્યારે આવશે. એટલા માટે હેવેઝ અને બીન, અને ચાલુ શબ્દ લાગે છે એટલે વર્બને ING, એ શબ્દ તો આવી જ જશે. એવી જ રીતે ભૂતકાળ હેડ બીન, અને ભવિષ્યમાં આવે છે તો કે શેલ વિલ હેવ અને વર્બને ING. આ રીતે આખી રચના જે છે એ બનશે. અને અહીંયા પણ બીન તો આવી જ જશે, શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વર્બને ING. આવી રીતે આખી રચના જે છે એ કાળની બનતી હોય છે. એટલે આપણે જોયું કે પહેલાં આપણે ખાલી હેલ્પિંગ વર્બ ક્યાં કઈ રીતે આવે છે એ જોયું, પછી એ જ હેલ્પિંગ વર્બને કાળ વાઇઝ અલગ કરીને જોયું. હવે એક્ઝેક્ટલી આપણે કાળની જે રચનાઓ છે એના ઉપર આપણે જતા જઈએ તો ઓકે, હવે આપણે ટેન્સ ટેબલ જે છે એના તરફ આગળ વધીએ. અત્યાર સુધી આપણે કયા ટેન્સનો ક્રિયાપદ જે છે એ કયું હેલ્પિંગ વર્બ કયા ટેન્સમાં લેવું એના વિશે આપણે માહિતી જે છે એ મેળવી હતી, બરોબર. હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે એક્ઝેક્ટલી ટેન્સ ટેબલ તરફ આગળ વધીએ છીએ. હવે ટેન્સ ટેબલ તરફ આગળ વધીએ છીએ તો કઈ રીતે આવશે? તો કે જો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. પેસિવ વોઇસની રચના મુજબ આપણે હમણાં જઈએ છીએ. સૌથી પહેલાં આપણે એક્ટિવ વોઇસની વાત કરીએ તો એક્ટિવ વોઇસની અંદર સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું રૂપ હેલ્પિંગ વર્બ આવતું નથી. જો આ હકારની વાક્ય રચના છે. કઈ વાક્ય રચના છે? હકાર. તો એમાં ક્રિયાપદનું રૂપ કયું આવે છે? તો કે V1 અથવા SES લાગે છે, બરોબર. એવી જ રીતે આપણે લઈએ તો કે એમાં નકાર અને પ્રશ્નાર્થનું શું રૂપ આવે છે? તો આપણે હમણાં જ આગળ ભણી ગયા કે હેલ્પિંગ વર્બ તરીકે સાદા વર્તમાન કાળમાં શું આવતું હતું નકાર અને પ્રશ્નાર્થમાં? તો કે ડુ અને ડઝ. શું આવતું હતું? ડુ અને ડઝ. અને મેઇન વર્બમાંથી આપણે શું લેવાનું છે? તો કે V1. શું લેવાનું છે? V1. એટલે હવે આપણે ચર્ચા કરીએ તો શેની ચર્ચા કરી? તો કે જ્યારે સાદો વર્તમાન કાળ હોય ત્યારે હકાર વાક્યમાં એક પણ હેલ્પિંગ વર્બ આવતું નથી, સીધું મેઇન વર્બ જ આવે છે. અને મેઇન વર્બ શું આવે છે? તો કે V1, એટલે કે મૂળરૂપ આવે છે, અથવા એને શું લાગે છે? તો કે S કે ES લાગે છે. હવે આપણો ક્વેશ્ચન કે S કે ES જે છે એ સાહેબ ક્યારે અમારે લગાડવા? તો SES જે છે એ તમારે ક્યારે લગાડવાનું આવે છે? તો કે જ્યારે કર્તા તરીકે હી, સી કે ઈટ હોય. કયા કરતા હોય? હી, સી કે ઈટ હોય. ત્યારે તમારે ક્રિયાપદને શું લગાડવાનું હોય છે? S કે ES. દાખલા તરીકે આપણે વાત કરીએ હી, સી, ઈટ એટલે એવું જરૂરી નથી કે હી, સી, ઈટ લખેલું જ આવે. હી એટલે કોઈ પણ છોકરાનું નામ આવે પણ એક વચનમાં હોય. દાખલા તરીકે અજય, હી નથી લખેલું પણ અજય લખેલું છે, તો અજયનો સમાવેશ આપણે શેમાં કરશું? હીમાં કરશું, તો એને S કે ES લાગશે. એવી જ રીતે આપણે કોઈ છોકરીનું નામ લઈએ, ફોર એન એક્ઝામ્પલ કે અંકિતા, તો અંકિતા જે છે એનો સમાવેશ આપણે શેની અંદર કરશું? સી ની અંદર કરશું, તો એને S કે ES લાગશે. ભલે સી એક્ઝેક્ટલી નથી આપેલું. કોઈ પ્રાણીની વાત કીધેલી છે, દાખલા તરીકે લાયન, તો લાયનનો સમાવેશ આપણે ઈટની અંદર કરશું તો એને S કે ES લાગશે. પરંતુ જો બહુવચન આવી જાય, દાખલા તરીકે આપણને આપવામાં આવેલું છે કે અજય એન્ડ અંકિતા, તો બે જણા થઈ જાય. પછી એને સેપરેટ નથી ગણવાના કે સાહેબ એક હી છે ને એક સી છે તો SES લાગે. ના, બે જણા થઈ જાય. બે જણા થઈ જાય તો એ ચાલે નહીં. એટલે હી એકલું હોવું જોઈએ, સી એકલું હોવું જોઈએ, બરોબર. અને ઈટ, આ ત્રણેયમાંથી એકલા એક વચનના રૂપ હોય ત્યારે S કે ES લાગે છે. એવી જ રીતે ડુ અને ડઝ, તો જ્યારે હી, સી, ઈટ હોય ત્યારે શું લેવાનું છે? ડઝ લેવાનું છે.
હવે નકારની વાક્ય રચના કરવી હોય તો આપણે શું ઉમેરવું જોશે? નોટ ઉમેરવું જોશે. એવી જ રીતે પ્રશ્નાર્થની વાક્ય રચના કરવી હશે તો એમાં નોટ જે છે ઉમેરવામાં આવતું નથી. હવે કદાચ આપણને એક પ્રશ્ન થાય, સાહેબ આના ઉપરથી અમે અથવા અત્યાર સુધી તમે જે કોઈ પણ ભણી ગયો અંગ્રેજી એ સરે તમને લાંબી રચનાથી શીખવાડેલું હોય, તો જો એ લાંબી રચના જે છે ને આટલું યાદ રહી જાય ને તો એના ઉપરથી આરામથી યાદ રહી જશે, લાંબી રચના પણ બની જશે. કઈ રીતે? તો આપણે એક લખીએ, દાખલા તરીકે સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના લખું છું. એક્ટિવ વોઇસ જે છે એની રચના મેં અહીંયા ઉપર આપેલી છે. શું છે? એસ, વી અને ઓ. એટલે પહેલાં આપણે લખી નાખીએ એસ. હવે આ આપણે કયું રૂપ ભણીએ છીએ? વર્બનું. તો વર્બ લખી નાખો તો હકાર છે તો શું આવશે? તો કે V1 અથવા એસ કે ES. પછી વર્બ લખાઈ ગયું, પૂરું થઈ ગયું. હવે શું આવે છે? તો કે ઓ. લ્યો આ વાક્ય રચના થઈ ગઈ હકારની કમ્પ્લીટ. આ લાંબી વાક્ય રચના. આ એક આવડતું હોય ને આ બે આવડતું હોય એટલે વાક્ય રચના તમે કદાચ ગમે તે કાળની શીખવી હશે તો કરી શકશો. નકારની વાક્ય રચના કરવી છે તો એટલું યાદ રાખવું પડે. નકારની તમારે કોઈને ના પાડવી છે તો નાને અંગ્રેજીમાં આપણે શેના તરીકે લખીએ છીએ? નોટ તરીકે. તો નોટ ઉમેરવું જોશે. તો ક્યાં ઉમેરવાનું, કેવી રીતે ઉમેરવાનું? પહેલાં તો આ રચના આ જ રહેશે. કઈ? SVO લખો પહેલાં S. હવે તો કે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પહેલાં હેલ્પિંગ વર્બ આવે છે, પછી મેઇન વર્બ. જો આ ક્રમ જ કીધેલો છે, પહેલાં ડુ ડઝમાંથી પછી V1. તો સૌથી પહેલાં આપણે શું લખશું? તો કે ડુ અથવા ડસ. હવે ના પાડવી છે તો નોટ ઉમેરવાનું થાય. તો ખાસ યાદ રાખજો, હંમેશા હેલ્પિંગ વર્બ પછી નોટ ઉમેરાય. શેના પછી નોટ ઉમેરાય? હેલ્પિંગ વર્બ પછી. એટલે આપણે અહીંયા ઉમેરશું નોટ. પછી શું આવે છે ક્રિયાપદ તરીકે? V1. ક્લિયર? અને છેલ્લે O. તો આ નકારની રચના કમ્પ્લીટ થઈ ગઈ. હવે એવી જ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યની રચના કરવી હોય તો એમાં આપણે થોડુંક આગળનું વિચારવું પડે છે. કેમ? કારણ કે એમાં તમારે શું કરવાનું છે? પ્રશ્નાર્થમાં કોઈને પ્રશ્ન પૂછવાનો છે. અને જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોય ને એટલે હંમેશા હેલ્પિંગ વર્બ હોય એ અંગ્રેજી વાક્ય રચનામાં આગળ આવી જાય. આ હું સાદા પ્રશ્નાર્થની વાત કરું છું, WH વાળા પ્રશ્નાર્થની નહીં. સાદા પ્રશ્નાર્થની વાત કરીએ એટલે હેલ્પિંગ વર્બ હંમેશા ક્યાં આવી જાય? આગળ. તો એનો મતલબ છે કે મારે પ્રશ્નાર્થની વાત કરવી હશે તો ડુ ડઝ ક્યાં આવી જશે? તો કે આગળ. ડુ અને ડઝ. બાકી તો આ રચના આપેલી જ છે. હવે શું આવે છે રચના મુજબ? તો કે એસ. હવે તો કે વી તરીકે ડુ ડઝ લેવાનું છે તો એ તો આગળ લઈ લીધું છે. તો વૈધો કયો ભાગ? તો કે V1. તો અહીંયા લખો V1. પછી તો કે O. અને છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. જ્યારે વાક્ય પ્રશ્નાર્થમાં કરતા હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ કરવું, બરાબર? નહીંતર માર્ક જે છે એ કટ થઈ જાય. તો આ આપણે લાંબી રચના થઈ. આવી રીતે કદાચ આપણે બધા કાળની ભણશું તો બધા કાળની તમે લાંબી રચના જે છે એ બનાવી શકો છો. પણ એટલો આપણને ખ્યાલ આવ્યો કે જો આપણને આ ક્રિયાપદ જે છે આવડતા હોય, બરોબર, આટલું તમને આવડી જાય તો તમે ગમે તેટલી લાંબી રચના હશે એ શીખી જશો. હાલ પૂરતું આપણે પેસિવ વોઇસ જે છે એને હું અત્યારે ચર્ચા નથી કરતા. પહેલાં આપણે ભણી લઈએ સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની અંદર આપણે હમણાં જ જોયું એમ કે મુખ્ય ક્રિયાપદ તરીકે હકાર વાક્યમાં કયું રૂપ આવે છે? તો કે V2 આવે છે. અને નકાર અને પ્રશ્નાર્થમાં શું આવે છે? તો કે ડીડ આવી જાય છે. નકાર અને પ્રશ્નાર્થમાં શું આવી જાય છે? તો કે ડીડ જે છે એનું રૂપ આવી જાય છે, બરોબર? હવે આપણે વાત કરીએ તો ડીડ આવી જાય છે તો ડીડની સાથે મુખ્ય ક્રિયાપદ કયું આવતું હતું? V1. ક્લિયર? તો સાદો ભૂતકાળ હકાર વાક્ય રચનામાં તો કે V2 આવશે. નકાર અને પ્રશ્નાર્થમાં તો કે ડીડ આવશે. હવે જો અહીંયા ડુ ડઝ જેવો પ્રશ્ન ઉપસ્થિત જ નથી કે હી સીટ હોય તો આ લેવાનું, એક જ છે. એટલે ગમે તે કરતા હોય એની સાથે રૂપ કયું આવશે? ડીડ આવશે. તો ડીડ પ્લસ V1 આવી ગયું. કદાચ મારે આની વાક્ય રચના કરવી હોય તો આ સાહેબ થઈ શકે? તો કે હા, આરામથી થઈ શકે. કઈ રીતે વાક્ય રચના બને જોવો જોઈએ. સાદા ભૂતકાળની મારે હકારની વાક્ય રચના કરવી છે તો કઈ રીતે બનશે? તો કે સૌથી પહેલાં અહીંયાથી જ લ્યો એસ. તો આપણે પહેલાં લખશું એસ. પછી વર્બ. તો વર્બ તરીકે શું આવે છે? તો કે સાહેબ V2. તો લખો V2. પછી તો કે O. એટલે આ થઈ ગઈ લાંબી વાક્ય રચના. નકારની કરવી છે તો શું આવશે? એસ. પછી શું આવે છે? વર્બ. તો આપણે શું લઈ લેશું? ડીડ. અને નકાર છે એટલે શું ઉમેરવું જોશે? તો કે નોટ. પ્લસ કેવું રૂપ થઈ જાય? V1
અને છેલ્લે શું આવી જશે ઓ. પ્રશ્નાર્થ કરવું છે તો પ્રશ્નાર્થનો નિયમ શું છે? હેલ્પિંગ વર્બ ક્યાં લઈ લેવાનું છે? આપણે આગળ લઈ લેવાનું છે. એટલે ડીડને ક્યાં લઈ લેશું? આગળ. ડીડને જો મેં અહીંયા ડીડ સ્મોલમાં રાખ્યું છે, અહીંયા ડીડ આગળ લીધું એટલે કેપિટલ કરી દીધું છે. આ ભૂલવાનું નથી ખાસ, કે જ્યારે હેલ્પિંગ વર્બ આગળ લઈએ એટલે કેપિટલમાં આવશે. પછી એસ. હવે વર્બ તરીકે શું વધ્યું છે? તો કે V1 પ્લસ ઓ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આ લાંબી વાક્ય રચના મુજબ તમે ભણ્યો હોય તો થઈ ગઈ કે નહીં? યાદ ખાલી આટલું જ રાખવાનું છે, પણ એના ઉપરથી તમે બધી લાંબી વાક્ય રચના જે છે એ બનાવી શકશો. બીજી એક વસ્તુ આપણે હમણાં મેં તમને કીધું હતું કે અહીંયા V2 આવે છે ને અહીંયા કેમ V1 થઈ જાય છે? અહીંયા સાહેબ V2 લઈએ તો ન ચાલે. V2 એટલે કેવું રૂપ છે? ભૂતકાળનું. ભૂતકાળનો નિયમ શું કે છે? સાદા ભૂતકાળનો. એ કોઈ પણ વાક્ય તમારે સાદા ભૂતકાળમાં લખવું હોય તો એને ક્રિયાપદના રૂપને તમારે ભૂતકાળ કરવું પડે અને એક જ વાર કરવાનું હોય. બરોબર? તો અહીંયા આપણે શું કરી દીધું છે? V2 એ પોતે જ લઈ લીધું છે. કોઈ પણ ક્રિયાપદ હોય એનું V2 કરી દઉં એટલે ભૂતકાળનું રૂપ થઈ ગયું. પણ અહીંયા કયો શબ્દ આપવામાં આવેલો છે? ડીડ. હવે ક્રિયાપદ છે. કયું ક્રિયાપદ છે? તો કે ડુ ડઝ. બરોબર? પછી ડીડ અને ડન. જેમ તમે અગાઉ આપણે ક્રિયાપદમાં શીખી ગયા ગો, વેન્ટ અને ગોન. આ V1 હતું, આ V2 અને આ V3 છે. એવી જ રીતે ડુ ડઝ એ V1 છે, ડીડ એ V2 છે અને ડન એ V3 છે. તો જો જોઈએ V2 કરવાનું હતું એ ડીડમાં આવી ગયું કે નહીં? એટલા માટે એક મેં હમણાં જ કીધું કે કોઈ પણ કાળમાં એક જ વખત એનું ભૂતકાળનું રૂપ થાય તો એ ડીડ કરી દીધું છે. તો પછી અહીંયા રૂપ કેવું કરવું પડે? આપણે મૂળ રૂપ કરવું પડે. એટલા માટે આપણે જ્યારે ડીડ લખીએ છીએ એટલે ક્રિયાપદનું રૂપ કેવું કરી દઈએ છીએ? આપણે V1 કરીએ છીએ. તો આપણે સાદો ભૂતકાળ જે છે એ પણ ક્લિયર કર્યો. હવે આવે છે સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળની અંદર કઈ રીતે આવે છે? તો કે જો સાદા ભવિષ્યકાળની અંદર કોઈ પણ રચના હોય, હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, ત્રણે ત્રણ રચનાની અંદર આ જ રચના આવે છે. એટલે કે શેલ વિલ પ્લસ V1. બરોબર? શેલ વિલ પ્લસ V1. હવે એની તમારે લાંબી વાક્ય રચના કરવી હોય તો આરામથી બની જાય. કઈ રીતે? તો કે સૌથી પહેલા વહેલા લખો એસ, પછી વર્બ તો શું આવી જશે? શેલ અથવા વિલ પ્લસ V1 અને પ્લસ ઓ. નકાર કરવું હશે તો શેલ અને વિલ પછી શું લખવું જોશે? આપણે નોટ લખવું જોશે. અને પ્રશ્નાર્થ કરવું હશે તો શેલ વિલ ક્યાં લઈ લેશું? આપણે આગળ. એટલે આવી રીતે તમે ભવિષ્યકાળની રચના જે છે એ બનાવી શકશો. આ ભવિષ્યકાળની રચના જે છે મેં બોર્ડ ઉપર એટલા માટે નથી લખી કે તમારે અત્યારે વિડીયોઝ આ જગ્યાએ સ્ટોપ કરી અને તમારી રીતે તમારી બુકમાં જે છે એને લખવાની છે. બરોબર? એટલે એટલું હોમવર્ક તમે કરશો એટલે એક્ઝેક્ટ તમને આઈડિયા આવશે કે રચના જે છે એ કઈ રીતે બને છે. હવે આપણે રચનાને લીધી શેલ વિલ પ્લસ V1. આ રીતે આખી રચના જે છે આપણે બનાવી. હવે એના પછીનું ચોથું રૂપ આવે છે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી. તો એ કંઈ નથી, એમાં માત્ર ને માત્ર શેલ વિલની જગ્યાએ MA મૂકી દો, MA પ્લસ V1. અને પેસિવની રચના જે છે આપણે હમણાં ચર્ચા કરીએ. હવે એક પ્રશ્ન પાછો ઉપસ્થિત થાય કે સાહેબ આ શેલ અને વિલ જેમ ડુ અને ડઝ બે આવ્યો, તમે કીધું કે હી સેટ હોય ત્યાં ડઝ લેવાનું, બાકી બધે ડુ. તો શેલ અને વિલમાં કઈ રીતે ખબર પડે કે ક્યારે શું લેવાનું? તો જો અત્યારે ગ્રામરનો જે નિયમ છે, ગ્રામરનો નિયમ એ હું કહું છું કે ગ્રામરના નિયમ મુજબ જ્યારે આઈ અને વી હોય તો શું લેવાનું આવશે? શેલ. બાકી બધા સાથે શું લેવાનું આવશે? વિલ. આ ગ્રામરનો નિયમ છે કે આઈ અને વી સાથે શું આવે છે? તો કે શેલ. અને બાકી બધા સાથે શું આવે છે? વિલ. પણ સામાન્ય રીતે આપણે જ્યારે લખીએ છીએ અત્યારે પ્રેઝન્ટમાં કે બોલીએ છીએ અંગ્રેજી, ત્યારે આપણે આ નિયમને પાળતા નથી. અને એટલા માટે આપણે મોટા ભાગે આઈ અને વિલ સાથે શેનો ઉપયોગ કરીએ છીએ? વિલનો. શેલનો ઉપયોગ બહુ ભાગ્યે જ આવે છે. પણ હકીકતમાં ગ્રામર એવું કહે છે કે આઈ અને વી હોય ત્યારે શેલનો ઉપયોગ થાય છે, બાકી બધે શેનો ઉપયોગ થાય છે? વિલનો. એટલે એ એટલું બધું મેટર નથી કરતું, કારણ કે એમાંય પાછું એક વધારે નિયમ એવો આવે છે કે કોઈ વસ્તુ જ્યારે નિયમ મુજબ આમ જ આવે છે, પણ કોઈ વસ્તુ જ્યારે દ્રઢતાપૂર્વક કહેવાયેલી હોય તો આઈ અને વી સાથે વિલ આવે છે. પણ આપણે એવું નક્કી ન કરી શકીએ કે આ દ્રઢતાપૂર્વક કીધેલું છે કે નહીં. એટલા માટે નિયમ જે છે ને બહુ અનુસરવામાં આવતો નથી. પણ છતાંય એક્ઝામમાં આપણને ખાલી જગ્યા પૂછાય
તો આપણે આ નિયમને અનુસરશું એક્ઝામ મુજબ કે આઈ અને વી એની સાથે શેનો ઉપયોગ કરશું? સેલનો, બાકી બધા સાથે વિલનો. એટલે ક્લિયર સાદો વર્તમાન કાળ જે છે એમાં જોયું તો આપણને એટલી ખબર પડી કે બધામાં V1 કોમન આવે છે, કઈ રીતે એની રચના બને છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે પેસિવ વોઇસની રચના તરફ આપણે આગળ વધીએ તો જો એક વસ્તુ અહીંયા આપણે ખાસ યાદ રાખવા જેવી છે. શું? તો કે જ્યારે આપણે પેસિવ વોઇસની વાત કરતા હોઈએ તો પેસિવ વોઇસની અંદર કઈ રીતે આવે છે, કેવી રીતે આપણે આગળ વધશું? તો પહેલાં એની રચના, આ રચના મેં કીધું તો એમ હાલ પૂરતી આપણે ખાલી યાદ જ રાખવાની છે અને ડિટેલમાં સમજતા નથી. OV/S આ રચના છે. હવે નિયમ એવું કે છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો એક નિયમ હું અહીંયા લઉં છું કે જ્યારે તમે કોઈ પણ વાક્યને, આ તમે ઓલરેડી શીખી ગયા છો કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું હોય, બરોબર? એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું હોય. જો આ તમે એનો બેસિક ફંડા સમજી ગયા ને તો આરામથી તમને કોઈ પણ કાળનું પેસિવ કરતા આવડશે. કેવી રીતે? તો કે જ્યારે તમે વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરો છો તો એના માટેના નિયમો શું છે? કોને નિયમો લાગુ પડશે? વર્બને. શું નિયમો લાગુ પડશે? તો કે એક્ટિવમાંથી પેસિવમાં તમારે ચેન્જ કરવું હોય એટલે સૌથી પહેલાં તો શું લેવાનું? તો કે સૌથી પહેલાં ક્રિયાપદમાં તમારે હેલ્પિંગ વર્બની વ્યવસ્થા કરવાની છે. કેવી રીતે? તો કે જો આપણને એક્ટિવ વોઇસમાં હેલ્પિંગ વર્બ આપેલું હોય, બરોબર, તો એને પેસિવમાં કેરી ફોરવર્ડ કરવું. કેરી ફોરવર્ડ એટલે કે ત્યાંનું ત્યાં એમનું એમ લઈ આવવાનું, કાંઈ એને ચેન્જ કરવાનો નથી. જો એક્ટિવ વોઇસમાં કોઈ હેલ્પિંગ વર્બ આપેલું હોય તો એને આપણે પેસિવમાં એમને એમ લઈ આવવાનું છે, કોઈ ચેન્જ કરવાનો નથી. અને ન હોય કે હોય એ પછીની વાત છે. એના સિવાય બીજું રૂપ આવશે, તમારે ટુ બીનું રૂપ ઉમેરવાનું. કયું રૂપ ઉમેરવાનું? ટુ બીનું રૂપ ઉમેરવું. બીજો ફેરફાર ક્રિયાપદમાં આ કરવાનો છે. પહેલાં તો જે હેલ્પિંગ વર્બ હોય એને લઈ આવવાનું, હોય તો લઈ આવવાનું, ન હોય તો લઈ આવવાની કોઈ જરૂરિયાત છે નહીં. બીજો ફેરફાર શું કરવાનું છે? ટુ બીનું રૂપ ઉમેરવાનું છે, બરોબર. અને ત્રીજો ફેરફાર શું કરશું? તો કે V3 ક્રિયાપદ કોઈ પણ હોય પણ એને પેસિવ કરો એટલે કાળ કોઈ પણ હોય, પેસિવ કરો એટલે કેવું રૂપ કરી દેવાનું છે? V3. આ યાદ રાખવાના આ 3 નિયમ કે આગળ હેલ્પિંગ વર્બ હોય તો એને લઈ લેવાનું, ટુ બીનું રૂપ ઉમેરવાનું છે, જેમ આપણે ચાલુ કાળમાં ઉમેર્યું હતું ને ટુ બીનું રૂપ, એ જ રીતે અહીંયા પેસિવ કરતી વખતે ટુ બીનું રૂપ ઉમેરવાનું છે. અને છેલ્લે શું કરવાનું છે? તો કે V3. હવે આપણે એને અહીંયા લાગુ કરીએ. જો કેવી રીતે? તો કે અહીંયા મેં તમને આપવામાં આવેલું છે એમ ઇઝ આર અને V3 અને આ રચના ત્રણેયને લાગુ પડશે, હકાર, નકાર અને પ્રશ્નાંતને. હવે એમાં કઈ રીતે આવે છે આપણે જોઈએ તો જોવો જોઈએ. એમ ઇઝ આર, હવે પહેલાં એ જુઓ કે પહેલી વ્યવસ્થા શેની કરવાની છે આપણે? હેલ્પિંગ વર્બની. અહીંયા હકારની રચનામાં હકાર ઉપર ફોકસ કરવાનું. હકારની રચનામાં ક્યાંય હેલ્પિંગ વર્બ છે? તો કે નથી. તો એનો મતલબ આપણે હેલ્પિંગ વર્બ જે છે એને વારસામાં, અને આપણે કહેશું વારસો મેળવવો, તો અહીંયા નથી. તો એનો મતલબ આપણે અહીંયા હેલ્પિંગ વર્બને લખી શકશું નહીં. આપણે હકારની વાક્ય રચના મુજબ જોશું. હકારમાં નથી તો આપણે અહીંયા લખી શકશું નહીં. તો હેલ્પિંગ વર્બ નથી તો એને જવા દો. પછી એવું નહીં કે મારી મચોડીને લખવું જ તે ટુ બીનું રૂપ ઉમેરવું. તો ટુ બીનું રૂપની મેં તમને શક્યતા કીધી હતી કે જ્યારે કોઈ એમ કે ટુ બીનું રૂપ લખવાનું છે એટલે પહેલું આપણું મગજ ક્યાં દોડવું જોઈએ? એમ ઇઝ આર કે વોઝ વેર. તો જોવો જોઈએ અહીંયા આપણે ટુ બીના રૂપ તરીકે શું લીધેલું છે? એમ ઇઝ આર. અને ત્રીજું શું કરવાનું છે? V3. તો કે છે V3. એટલે આવી રીતે આ પેસિવનું રૂપ જે છે બનેલું છે. એમનામ કોઈના મનમાં આવ્યું ને સીધું મૂકી દીધું એવું નથી, આ નિયમ મુજબ બને છે. એવી જ રીતે સાદા ભૂતકાળનું જુઓ. અહીંયા કાળ જે છે એ પ્રેઝન્ટની જગ્યાએ પાસ્ટ આવશે, બરાબર. અહીંયા ભવિષ્યની જગ્યાએ ફ્યુચર થઈ જશે. વાત કરીએ આપણે તો સાદા ભૂતકાળનું પેસિવ કરવું છે તો કેવી રીતે આવશે? તો કે સૌથી પહેલાં વહેલું જોવાનું કે હેલ્પિંગ વર્બ છે, હકારમાં છે કે હેલ્પિંગ વર્બ? તો કે નથી. તો એ આપણને વારસો કંઈ મળ્યો નથી. હવે ટુ બીનું રૂપ, તો ટુ બીનું રૂપ તરીકે શું ઉમેર્યું આપણે? વોઝ વેર અને V3 આવી ગયું. બીજું, આ રચના જે છે એ ત્રણેયને લાગુ પડે છે, હકાર, નકાર અને પ્રશ્નાંત માટે. હવે તમને ખબર છે કઈ રીતે રચના બનાવી. કદાચ આની લાંબી રચના બનાવી હોય તો તમે કઈ રીતે બનાવી શકો છો? તો એક હું અહીંયા એક્ઝામ્પલ લખું. ઓબ્જેક્ટ પછી વર્બ, તો શું આવશે? વોઝ અથવા વેર, પછી V3
પછી બાય પ્લસ એસ. જો આ રચના બની ગઈ આખી લાંબી વાક્ય રચના. નકારનું કરવું હોય તો વોઝવેર પછી શું આવી જશે? નોટ. ને પ્રશ્નાર્થ બનાવવું હોય તો વોઝવેરને ક્યાં લઈ લેવાનું? આગળ. આ રીતે આખી વાક્ય રચના જે છે એને પણ તમે બનાવી શકો છો. હવે આપણે ચર્ચા કરીએ ભવિષ્યકાળની. તો ભવિષ્યકાળમાં પેસિવ કરવું છે તો સૌથી પહેલાં હેલ્પિંગ વર્બ. તો હેલ્પિંગ વર્બ છે તો કે હા છે. કયું છે? સેલ અને વિલ. તો એને આપણે શું કરવાનું છે? અહીંયા લખી નાખ્યું. જો સેલ વિલ જે હતું તો લખ્યું, કારણ કે તમને એવું થયું કે સાહેબ એ તો નકારમાં પ્રશ્નાર્થમાં આવે જ, ભલે ના આવતું પણ હકારમાં આવે જ છે ને સેલ વિલ. અહીંયા હકારમાં કંઈ નહોતું આવતું, તો આપણે એવી જ રીતે અહીંયા શું લખી નાખ્યું? સેલ વિલ. બીજું આપણે જોઈએ તો શું ઉમેરવાનું છે? ટુ બીનું રૂપ. હવે હમણાં જ ચર્ચા કરી હતી આપણે કે ટુ બીનું રૂપ જે છે એ એમિઝાર કે વોઝવેર લખીએ તો બે શબ્દ ભેગા થઈ જાય તો ચાલે નહીં. તો એનો મતલબ આપણે કયું રૂપ લીધું? બી. બીનું કયું રૂપ લેવાનું છે? બી લખવું, બીન લખવું, બીંગ લખવું, તો એ આના ઉપરથી ખબર પડે. અહીંયા કેવું રૂપ છે? V1. એટલા માટે કેવું રૂપ લખ્યું? બી. કદાચ અહીંયા વર્બને આઈએનજી હોત તો આપણે અહીંયા શું કરત? બીઇંગ. અહીંયા V3 હોત તો આપણે અહીંયા શું કરી દેત? બીન. અહીંયા V1 છે એટલે આપણે શું લખ્યું? બી. અને છેલ્લે V3. એટલે નિયમો જે છે એ અનુસરાઈ ગયા. ક્લિયર? ખબર પડી? અહીંયા સેમ એવું જ છે. એમએ હેલ્પિંગ વર્બ તરીકે મળે છે તો MA પ્લસ બી પ્લસ V3. ક્લિયર? આ જે છે એ આપણે સાદા કાળ વિશેની માહિતી મેળવી. હવે આપણે એના પછીથી નેક્સ્ટ જે છે એ કયો કાળ આવશે? તો કે ચાલુ કાળ આવશે. ચાલુ કાળ વિશે આપણે માહિતી મેળવીએ. બરાબર? તો ચાલુ કાળની આપણે માહિતી મેળવીએ તો જોઈએ અહીંયા ચાલુ કાળ જે છે એની હજી એક્ટિવ પેસિવ બંનેની રચના છે. ચાલુ કાળમાં યાદ કરો જોઈએ પ્રીવિયસ લેક્ચર, એની અંદર મેં કીધું હતું હેલ્પિંગ વર્બ તરીકે શું આવે છે? ટુ બીનું રૂપ. ખાસ કરીને હું અહીંયા ફરી પાછું લખી નાખું તો હેલ્પિંગ ચાલુ કાળની અંદર હેલ્પિંગ વર્બ તરીકે કયું રૂપ આવે છે? ટુ બી. આ એક્ટિવની જ વાત કરું છું હજી હો, પેસિવની નહીં. અને મેઇન વર્બ તરીકે શું આવી જાય છે? વર્બને આઈએનજી. આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા હતા તો જોવો જોઈએ ચાલુ કાળમાં હેલ્પિંગ વર્બ તરીકે ટુ બીનું રૂપ એટલે એમિઝાર આવી ગયું. મેઇન વર્બ એટલે વર્બને આઈએનજી આવી ગયું. આ એક્ટિવ વોઇસ છે. બરાબર? અહીંયા ઉપર લખી નાખું એક્ટિવ પેસિવ. એવી જ રીતે ચાલુ ભૂતકાળ છે તો ચાલુ ભૂતકાળની અંદર વોઝવેર અને વર્બને આઈએનજી આવી ગયું. વોઝવેર અને વર્બને આઈએનજી આવી ગયું. અને અહીંયા શું આવી ગયું? સોરી, અહીંયા પછી લઈએ આપણે ભવિષ્ય જોવો તો સેલવિલ ભવિષ્ય છે એટલે સેલવિલ તો પહેલાં આવી જ જશે. પછી બી. કેમ બી ઉમેરવું પડ્યું? કારણ કે નિયમ મુજબ ટુ બીનું રૂપ ઉમેરવું પડે. તો ટુ બીનું રૂપ એમિઝાર વોઝવેર ઉમેરી નહીં શકાય એટલે આપણે બી ઉમેર્યું અને વર્બને આઈએનજી. આ થઈ ગઈ એની એક્ટિવની રચના. બરાબર? હવે આપણે કદાચ આને તમારે ડિટેલમાં લખવી હોય કોઈ પણ કાળની, દાખલા તરીકે હું એમ કહું કે ચલો ચાલુ ભૂતકાળની મને ડિટેલની રચના બનાવીને આપો જોઈએ. બરાબર? ચાલુ ભૂતકાળની ડિટેલની રચના તો કે હવે જો જ્યાં એક જ રૂપ આવે છે, કંઈ મેન્શન કરેલું નથી, ઉલ્લેખ નથી કર્યો કાંઈ, એટલે સમજી લેવાનું કે હકાર નકાર પ્રશ્નાર્થ ત્રણેય માટે આ જ રચના વપરાય. હકાર નકાર પ્રશ્નાર્થ, હકાર નકાર અને પ્રશ્નાર્થ, હકાર નકાર અને પ્રશ્નાર્થ ત્રણેય માટે એ જ રચના વપરાશે. તો અહીંયા ચાલુ ભૂતકાળની એક રચના હું બનાવું તો કઈ રીતે રચના બનશે? જોવો જોઈએ. હકારની વાક્ય રચના જે છે એ કઈ રીતે બનશે? તો બનાવી હોય મારે કઈ રીતે બનશે? સબ્જેક્ટ. બરાબર? જો એક્ટિવની રચના શું હતી? SVO એટલે પહેલાં લખ્યું સબ્જેક્ટ. હવે વર્બ તરીકે શું આવે છે? તો કે વર્બ તરીકે આવે છે વોઝવેર અને વર્બને આઈએનજી. તો અહીંયા હું લખી નાખું વોઝવેર પ્લસ વર્બને આઈએનજી. ચલો થઈ ગઈ આ રચના. હવે તો કે ઓબ્જેક્ટ એટલે ઓબ્જેક્ટ. નકાર બનાવી હોય તો કે સબ્જેક્ટ વોઝ અને વેર, વર બોલાશે એને પ્લસ નોટ. બરાબર? નકાર આવી જશે. ત્યાર પછી તો કે વર્બને આઈએનજી અને ત્યાર પછી ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થની રચના બનાવો તો કઈ રીતે બનશે? તો કે પ્રશ્નાર્થની રચનામાં વોઝવર ક્યાં લઈ લેવાનું છે? આગળ, પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બને આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. કદાચ ને તમને એવું થાય કે સાહેબ ઘણી વખત પ્રશ્ન પૂછવો છે પણ એમાં નોટ ઉમેરેલો પ્રશ્ન પૂછવો છે, તો આમાં નોટ ક્યાં ઉમેરાય? તો સમજી લેવાનું નોટ જે છે હંમેશા અહીંયા આવી જશે વર્બને આઈએનજી પહેલાં. આ ભેગું નહીં લેવાનું, ભેગું લઈ શકાય છે પણ ટૂંકું રૂપ કરવું પડે છે.
પણ હાલ પૂરતું આપણે આ જ રીતે યાદ રાખશું. પણ આવી રચના જે છે એ તમારે ઓછી ઉપયોગમાં આવે છે, એટલે આપણે બહુ એમાં ચર્ચા કરતા નથી. આ રીતે રચના જે છે એ બનાવી શકાય છે, બરાબર. 3 કાળની કોઈ પણ કાળ હોય એની રચના જે છે એ બનાવવાની હોય છે. હવે આપણે લઈએ પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ આપણે શીખવું હોય તો અગેન આપણે અગાઉ ભણી ગયા છીએ એમ એક્ટિવમાં જ પેસિવ કરવું હોય તો પહેલાં જે હેલ્પિંગ વર્બ હોય એને લઈએ. તો અહીંયા કયું હેલ્પિંગ વર્બ છે? એમિઝાર. તો આપણે જો એમિઝાર એમ નામ લખ્યું. અહીંયા કયું હેલ્પિંગ વર્બ છે? વોઝવેર. તો વોઝવેર એમ નામ લખ્યું. અહીંયા કયા કયા છે? તો હાલ પૂરતું હું અત્યારે લખું શક્ય નથી આનું પેસિવ વોઇસ. કેમ શક્ય નથી એ જોઈએ આપણે, કાં આને છેલ્લે જ ભણીએ. પહેલાં આ બેનું પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ. હવે આપણે દાખલા તરીકે વાત કરીએ તો હેલ્પિંગ વર્બ જે છે એમિઝાર અને વોઝવેર. તો એમિઝાર લખી નાખ્યું. હવે શું આવે છે તો કે ટુ બીનું રૂપ ઉમેરવાનું. હવે ટુ બીનું રૂપ ઉમેરવું હોય તો બીજી વખત તો એમિઝાર લખી નહીં શકાય. તો શું આપણે ઉમેર્યું? બી. અને બીનું રૂપ અગાઉ V1 હતું તો બી જ રાખ્યું હતું. અહીંયા કયું રૂપ છે? આઈએનજી. તો શું ઉમેર્યું? આઈએનજી. અને છેલ્લે શું આવી ગયું? V3. એવી જ રીતે વોઝવેરમાં સેમ જ રચના બનેલી છે. અને ત્રીજામાં હવે આપણે જોઈએ તો ત્રીજામાં કઈ રીતે આવે છે એ થોડુંક જોઈએ. તો દાખલા તરીકે આપણે અત્યારે એવું ઇમેજિન કરીએ કે મારે આનું પેસિવ બનાવવું છે. તો હેલ્પિંગ વર્બ હું પહેલાં લખી નાખું. એટલે સેલ અને વિલ મેં લખી નાખ્યું. અને બી. આટલું હેલ્પિંગ વર્બ આપણને અગાઉથી મળેલું છે, આટલું, બરાબર. એ આપણે અહીંયા પેસિવ વોઇસ કરવા માટે લખ્યું. હવે નિયમ મુજબ હેલ્પિંગ વર્બ લખી નાખ્યું. હવે શું ઉમેરવાનું આવે છે? ટુ બીનું રૂપ. તો ટુ બીનું રૂપ હવે તમે અહીંયા લખો જોઈએ એમ ઇઝ આર અથવા વોઝવેર. ઉમેરી શકાશે? ઉમેરી શકાશે? તો કે ના, ઉમેરી શકાશે નહીં. તો એનો મતલબ આ ઉમેરી નહીં શકાય. તો હવે આપણે નિયમ બીજો લાગુ કરો કે જો એમિઝાર વોઝવેર ન ઉમેરી શકાતું હોય તો બીનું રૂપ લઈ લ્યો. અગાઉ આઈએનજી છે તો આપણે અહીંયા આઈએનજી લગાડી દઈએ. અગાઉ અહીંયા આઈએનજી લીધેલું છે એટલે, અને સાહેબ V3 કરી દો. તોય રચના ખોટી પડે. કેમ? કારણ કે અહીંયા બી કેટલી વાર થઈ ગયા? 2 વાર. તો હવે એનું સોલ્યુશન કંઈ આગળ નીકળતું નથી. અને એટલા માટે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ જે છે એ શક્ય નથી. કેમ શક્ય નથી? અત્યાર સુધી તમે એવું જ ભણ્યા હશો, શિક્ષકે એવું જ કીધું હશે કે શક્ય નથી, તમારે બાય ડિફોલ્ટ ગ્રામરમાં શીખી લેવાનું. પણ આપણે અહીંયા એ જોયું કે કેમ એ શક્ય નથી. એટલે ચાલુ ભવિષ્યકાળ જે છે એમાં આ રીતે એનું પેસિવ જે છે એ શક્ય બનશે નહીં. ટોટલ અત્યાર સુધી આપણે 6 કાળ જોયા. તો 6 કાળમાંથી પેસિવ કેટલાનું આવ્યું? તો કે 5 જ કાળનું. ચાલુ ભવિષ્યનું પેસિવ શક્ય નથી.